આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 254 પર પહોંચી ગયો છે। વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક સહિત 12 ક્રૂ સભ્યો હતા। માત્ર એક વ્યક્તિનો બચાવ થયો હતો, જે ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે। મૃતકોના મૃતદેહોની ઓળખ માટે આજથી ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે મૃતકોના ડીએનએ મેચ થયા છે, તેમના પરિવારજનોને મૃતદેહ આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। રાજ્યના વિવિધ શહેરોમાં પોલીસ બંદોબસ્ત સાથે મૃતદેહ રવાના કરવામાં આવી રહ્યા છે। વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની એક ટીમે ઘટના સ્થળ પરથી વિમાનનું બ્લેક બોક્સ, જે ઔપચારિક રીતે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે ઓળખાય છે, એ શોધી કાઢ્યું છે। ફોરેન્સિક નિષ્ણાતોએ પણ વિગતવાર તપાસ શરૂ કરી છે। નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુએ આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી રહી છે। દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આજે અમદાવાદ પહોંચી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જિલ્લામાં રક્તદાન શિબિરો સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજમાં અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલના બ્લડ બેંક વિભાગે કચ્છના રક્તદાતાઓને બિરદાવ્યા હતા અને રક્તદાન માટે આવેલી જાગૃતિમાં સામાજિક અને વ્યવસાયિક સંસ્થાઓનો મોટો ફાળો હોવાનું જણાવ્યું હતું। બ્લડ બેંકના હેડ ડોક્ટર જિજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યું કે રક્તદાન કરવાની સાથે કોઈની મહામૂલી જિંદગી તો બચી જ શકે છે, સાથે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યની સાચી જાણકારી પ્રાપ્ત કરવા ઉપરાંત રક્તદાનથી ભાવનાત્મક આરોગ્યમાં સુધારો જોવા મળે છે। આજે પણ ટેકનોલોજીના યુગમાં લાંબા સમય સુધી રક્તનો સંગ્રહ કરી શકાતો નથી, એટલે જ તેની અછત સતત જોવા મળે છે। ત્યારે સમયાંતરે રક્તદાન કરવા રક્તદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજે મેડિકલ પેરામેડિકલમાં પ્રવેશ માટેની યુજી નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના 2 વિદ્યાર્થીએ ટોપ 10માં સ્થાન મેળવ્યું છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે આ વર્ષે 12,36,000 ઉમેદવારો ક્વોલિફાય થયા છે। કચ્છમાં કોરોના સંક્રમણનો પ્રભાવ યથાવત રહ્યો છે। આરોગ્ય વિભાગમાંથી મળેલી સત્તાવાર વિગત અનુસાર ભુજ શહેરમાં 3 અને મુન્દ્રામાં 1 વ્યક્તિ સંક્રમિત થતાં કચ્છમાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસનો આંક 56 પર પહોંચ્યો છે। આ પૈકી અત્યાર સુધી હાલ 22 લોકો સ્વસ્થ થતાં સક્રિય કેસનો આંક 34 પર પહોંચ્યો છે। કચ્છના લોકવાદ્ય તથા લોક કલાકારોના જતન તથા સંવર્ધન માટે કાર્ય કરતી કલા વારસો ટ્રસ્ટ સંસ્થા દ્વારા પ્રતિવર્ષ કચ્છના કલાકારોને અપાતો કલા વારસો ભૂષણ એવોર્ડ વર્ષ 2025 માટે જાહેર કરાયા છે। ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભારમલ સંજોટે આજે જાહેર કરેલા આ એવોર્ડમાં પ્રખ્યાત નોબત શરણાઈ, પરંપરાગત લગ્ન ગીતો, સંતાર વાદન આરાધીવાણી, રામસાગર વાદન, લોકગીત ગરબા, સૂફી કાફી, સંતાર વાદન ઉપદેશવાણી, કાની જોડિયા પાવા વાદક તથા રાસોડા ગાયકને આ એવોર્ડ જાહેર કરાયા છે। આ એવોર્ડ વિજેતાઓને સન્માનવાનો કાર્યક્રમ આગામી તારીખ 28 જૂનના ભુજ ખાતે યોજાશે, જેમાં રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર સ્મૃતિચિહ્ન એનાયત કરાશે। કચ્છ જિલ્લામાં ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વીજ તંત્ર દ્વારા આજે વ્યાપક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું। ગેટકો અને પીજીવીસીએલ વિભાગ દ્વારા હાઈવે સિવાયના રહેણાંક વિસ્તારોમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો, તો જિલ્લા મથક ભુજમાં ગેટકો દ્વારા શહેરના વિભાગ 1માં 4 થી 5 ટીમો દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી હતી। સમારકામ પૂર્ણ થઈ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો। હવામાન વિભાગે રાજ્યભરમાં આજથી આખું અઠવાડિયું છૂટો છવાયો વરસાદ વરસવાની આગાહી કરી છે। પવનની ગતિ વધતા મહત્તમ પારો નીચે ઉતર્યો હોવા છતાં ભેજયુક્ત બફારામાંથી લોકોને મુક્તિ મળી નહોતી। આકાશમાં વાદળોની આવન જાવન પણ જોવા મળી હતી, તો આજે અંજાર ગાંધીધામમાં 38.3, ભુજમાં 37.6 ડિગ્રી મહત્તમ તાપમાં રાહત મળી હતી। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।